સમાચાર જૂનાગઢથી કે જ્યાં સિંહ બાળના મોત મામલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। વન વિભાગે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વન વિભાગ દ્વારા પુરાવા એકઠા કરવા માટે કાર્યવાહી શરૂ કરાઈ। ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને આરોપીનું નિવેદન સુસંગત છે। આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે। વિજય, જણાવશો કે આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન પોલીસે કર્યું છે। અત્યાર સુધીની તપાસમાં અને પૂછપરછમાં કયા કયા ખુલાસા સામે આવ્યા? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે સિંહ બાળનો જે મોતનો મામલો છે કે જે સિંહ બાળની જે હત્યા કરવામાં આવી છે તે આરોપી પકડાયો છે અને આરોપી પકડાયા બાદ તેમની પૂછપરછ પણ ચાલી રહી છે અને પૂછપરછ બાદ આજે વહેલી સવારે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કે જે જગ્યાએ સિંહ બાળને હત્યા કરવામાં આવી છે તે જગ્યાએ લઈ જવામાં આવ્યો છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક મોટા ખુલાસા થાય તેવું પણ લાગી રહ્યું છે। રિકન્સ્ટ્રક્શન બાદ તે ઘટના સ્થળે પ્રાપ્ત થયેલ જે માહિતી જે હતી તે આરોપીની કબૂલાત મુજબ જે પુનર્નિર્માણ દરમિયાન જ્યારે સુસંગત જણાઈ રહી છે ત્યારે આરોપીના આજે પરિવાર જ્યારે અદાલત સમક્ષ રજૂ પણ કરવામાં આવશે। પરિવાર તેમના કોઈ રિમાન્ડ માંગવામાં આવે તેવી પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। કયા પ્રકારની માહિતી નીકળી છે કે તે જે સિંહ બાળની જે હત્યા કરવામાં આવી છે કયા કારણોસર હત્યા કરવામાં આવી છે। ગઈકાલે એક મોટો ખુલાસો થયો હતો કે તે માનસિક સ્થિતિ તેની નબળી હોય, સાયકો હોવાના કારણે તેઓએ આ હત્યા અગાઉ પણ જ્યારે શ્વાન, સાપ જેવા ની પણ હત્યા કરવામાં આવી છે। આ પણ કબૂલાત કરવામાં આવી છે। સિંહ બાળની જે હત્યા કરવામાં આવી તેની પણ કબૂલાત કરવામાં આવી છે। હવે વન વિભાગની જે રિકન્સ્ટ્રક્શન બાદ તેમને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે અને હજુ પણ કયા પ્રકારના ખુલાસા થયા છે તે વન વિભાગ એક પ્રેસ કોન્ફરન્સમાં ડીસીએફ દ્વારા જણાવવામાં આવશે। જી બિલકુલ વિજય, માહિતી બદલ આપનો આભાર। તો પોલીસ તપાસ કરી રહી છે અને કયા કારણોસર આખરે સિંહ બાળનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું તે મુદ્દે આગામી સમયમાં ખુલાસો થઈ શકે।